શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 26મો, વ્રત છોડવાની વિધિ, અને આજની વાર્તા સાંભળીશું ભોળી ભરવાડણ અને એક ભજન. અધ્યાય 26મો, વ્રત છોડવાની વિધિ. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને વ્રતના નિયમો છોડવાની વિધિ જણાવું છું. જેણે એકટાણાનો નિયમ લીધો હોય એણે બ્રહ્મભોજન કરાવ્યા પછી જ એ નિયમ છોડવો. માગ્યા વગર ભાણામાં જે આપે એ જમી લેવાનો નિયમ લેનારે સુવર્ણદાન કરવું. આખો મહિનો ઉપવાસ કરનારે દૂધ દહીંનું દાન કરવું. મૌન વ્રત પાળનારે ઘંટી અથવા તલનું દાન કરવું. નખ અને વાળ વધારનારે દર્પણ, મીઠા વગરનું ભોજન કરનારે અને ધારણા પારણા કરનારે 8 કળશનું દાન કરવું. એક જ અન્ન લેનાર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકટાણું કરનારને રાજપદ મળે છે. અડદ ન ખાનારના સર્વે પાપનો ક્ષય થાય છે અને એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ માસમાં ઘાણી પીલાવાથી ઘોર પાપ થાય છે. સુદ તથા વદ બારસે ઉપવાસ કરનારને દેવલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, જે જીવ વ્રતના આવા નિયમ પાળીને વિધિપૂર્વક નિયમ છોડે એને પરમપદની પ્રાપ્તિ થાય છે. તો આ હતો અધ્યાય 26મો, અને હવે આજની વાર્તા સાંભળીશું ભોળી ભરવાડણ. પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બધા વ્રત કરે, નદીએ નાય અને કથા વાર્તા સાંભળે. એક ભરવાડણ હતી, તેણે આ બધું જોયું. તેને વ્રત કરવાની ઈચ્છા થઈ અને શ્રદ્ધાપૂર્વક આખો પુરુષોત્તમ માસ વ્રત કર્યું. બધા વ્રતનું ઉદ્યાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે. ભરવાડણને પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ. તેણે એક બ્રાહ્મણને હાથ જોડી પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું કરશો? ઘેંસ અને છાશ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડણે ચોખ્ખું જ કહ્યું. બ્રાહ્મણ તો મોં મચકોડીને મરડીને ચાલતો થયો. જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યો જાય. બિચારી ભોળી ભરવાડણનું નોતરું કોઈએ ન ઝીલ્યું. ભરવાડણનું મન અંતરતાપથી શેકાવા લાગ્યું. તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ ન લેવું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ભરવાડણના પવિત્ર સંકલ્પથી ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈને દોડતા ભરવાડણ પાસે આવ્યા. બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડણ તો રાજી થઈ ગઈ. એણે તો હાંડલું ઉગાડી, ઘેંસ કાઢી અને કચોળામાં છાશ લઈ ભગવાનને પીરસી. ભગવાન તો પ્રેમથી આરોગી ગયા. જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તેવો આ ભરવાડણની ઘેંસ છાશમાં હતો. વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસનારની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે. ભરવાડણે પૂછ્યું, મહારાજ, ઘેંસ છાશ ભાવ્યા ને? બટુક બોલ્યો, બેન, મિષ્ટાન કરતાં મને વધારે સ્વાદ આવ્યો. એક વાત કહું તે સાંભળો. એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા. વિદુરજી ઘરમાં ન હતા, પણ તેમના પત્નીએ તેમને ભાવપૂર્વક સત્કાર કર્યો. એમના ઘરમાં બીજું તો કંઈ જ ન હતું, પણ 4-5 કેળા હતા, તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા. ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા અને ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને કશાનું ભાન ન રહ્યું. એ તો કેળું છોલી છાલ ભોંય નાખવાને બદલે છાલ ભગવાનને આપે અને કેળું ભોંય નાખે. ભગવાન હસતા જાય અને ભાવપૂર્વક છાલ ખાતા જાય. આમ 3 કેળાની છાલ ચાવી ગયા એટલામાં વિદુરજી આવ્યા. પત્ની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા. તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમને ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો ને કેળા ભોંય નાખો છો? વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માગવા લાગ્યા. ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારી મજા બગાડી. અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનોમાં ન ચાખ્યો. સ્વાદ વસ્તુ જમાડનારની ભાવનામાં છે. ભરવાડણ બટુકની આ વાત સાંભળી રહી. થોડીવાર પછી બટુકે કહ્યું,
હવે મને જવાની રજા આપો. ભલે કહી ભરવાડણ ઉઠી અને બટુકને ગામ પાદર સુધી વળાવવા ગઈ. ત્યાં એક આંબળાનું ઝાડ હતું. બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળા હલાવ્યા. નીચે આંબળાનો ઢગલો થઈ ગયો. ભરવાડણને કહ્યું, બહેન, આ આંબળા ઘેર લઈ જા, કામ આવશે. આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડણ આંબળા લઈને ઘેર ગઈ. 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડણને ભૂખ લાગી હતી. તેણે ઝટ દઈને ઘેંસનું આંડલું ઉપાડ્યું. પણ આ શું? આંડલામાં ઘેંસને બદલે 5 પકવાન ભરેલા. ભોળી ભરવાડણ હવે બધું સમજી ગઈ. ઘેર આવેલા ભગવાનને તે ન ઓળખી શકી. થોડી વારે એણે આંબળાની ઘાસડી છોડી તો માહી હીરા, માણેક, મોતી વગેરે અમૂલ્ય રત્નો ભરેલા. તેણે ગદગદ કંઠે પ્રાર્થના કરી, ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા. મને ફરી દર્શન નહીં આપો તો હું મારો પ્રાણ ત્યાગ કરીશ. રાત પડી ભરવાડણ પુરુષોત્તમ રાયનું રટણ કરતી ઊંઘી ગઈ. સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વચન આપ્યું. તો આ હતી આજની વાર્તા અને હવે સાંભળીશું આજનું ભજન. મારા કાનુડાને સોનાની મોરલી, એ તો વગાડે માં જમરાતની. ધીરે વગાડે તો ના સંભળાય, ઊંચે વગાડે તો નીંદર ઉડી જાય. વાંસળી વગાડતો હોય યમુનાને કાંઠડે, ચડીને બેસતો કદમના ઝાડવે. ચડતો જાય રમતો જાય, ગોપીઓના ચીરવલો ખેંચતો જાય. મારા કાનુડાને સોનાની મોરલી, હાલતો જાય ચાલતો જાય. ગોકુળમાં વાલો ગૌધન ચરાવતો, સર્વે ગોવાળીઓને ભેગા રે કરતો. હાલતો જાય ચાલતો જાય, ગોપીઓની મસ્તી કરતો જાય. માખણ ખાવાની પડી છે આદત, એથી એ જતો મથુરાને માર્ગ. હસતો જાય ખાતો જાય, માખણ ખાયને માટ ફોડતો જાય. પાતાળમાં વાલે કાળી નાગ નાથ્યો, ઇન્દ્ર રાજાનો ગર્વ ઉતાર્યો. વરસાદ વરસ્યો છે અનરાધાર, ગોવર્ધન ઝીલ્યો છે જમણે હાથ. સત્સંગ હોય ત્યાં આવીને બેસતો, કોઈ ના જાણે છુપારે વેશે. ઝૂલતો જાય ઝૂલાવતો જાય, ભક્તોના કામવાલો કરતો જાય. મારા કાનુડાને સોનાની મોરલી, એ તો વગાડે છે માં જમરતની. ધીરે વગાડે તો ના સંભળાય, ઊંચે વગાડે તો નીંદર ઉડી જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાનની જય.